મિત્રો, જો તમે પક્ષી પ્રેમી છો અને આગામી થોડા દિવસોમાં તમે નળ સરોવર અને થોળ પક્ષી અભયારણ્યની મુલાકાત લેવાનો વિચાર કરતા હોવ તો જરા થોભી જજો. કેમ કે ગુજરાતના ગૌરવ સમાન નળ સરોવર અને થોળ પક્ષી અભયારણ્ય ખાતે આગામી સમયમાં પક્ષીઓની વસ્તી ગણતરીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન ડૉક્ટર જયપાલ સિંહ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર આગામી તારીખ 31 જાન્યુઆરી 2026 અને 1 ફેબ્રુઆરી 2026 એમ 2 દિવસ સુધી બંને અભયારણ્યોમાં જળાશયના પક્ષીઓની ગણતરી કરવામાં આવશે. વન્ય પ્રાણી સંરક્ષણ ધારા 1972ની કલમ 28 તથા 33 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને પક્ષીઓની ગણતરી દરમિયાન કોઈ પણ પ્રકારનો ખલેલ ન પહોંચે તે હેતુથી આ 2 દિવસોમાં પ્રવાસીઓ માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. વન વિભાગ દ્વારા પક્ષીઓની સચોટ ગણતરી થઈ શકે અને પક્ષીઓને ખલેલ ન પહોંચે તે માટે સ્થાનિક જનતા અને પર્યટકોને આ કામગીરીમાં સંપૂર્ણ સહયોગ આપવા માટે નમ્ર અપીલ કરવામાં આવી છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.